બધા મારા ભાઈઓ છે જો મોજ મારે હું રે જીવે જીવ મોજ મારે હું રે જોરદાર જોરદાર आखी डूंगली पाखड़ी रोटला हो भाई जमावट से जमावट। मैंने आपको बोला ही था कि 5-6 महीने में एक बार मेरा ब्लॉग आता ही रहेगा, इसीलिए तो 5-6 महीने हो गया है तो मेरा यूट्यूब चैनल बंद ना हो, इसीलिए मैंने ब्लॉग डाल रहा हूँ मैं। तो आज मैं हमारे गांव में आया हूँ मैं। देखो मैं पीछे मेरा पूरा गांव है। तो गांव में आया हूँ तो दिवाली का टाइम है, तो हम हमारे फैमिली मेम्बर सब सोच रहे थे कुछ अटपटा कुछ करे। तो मैंने मेरा आइडिया दिया कि हम भरा हुआ प्याज होता है ना, प्याज पूरा प्याज की सब्जी करते हैं हम। एक हमारे अर्षद मेरा भाई हो, एक नंबर सेफ है इसमें बनाने के लिए, तो ट्राई करते हैं। और आज हमारे प्रोग्राम काठियावाड़ में प्रोग्राम कहने तो प्रोग्राम गोठवવાનો છે આજે ડુંગળીનો, તો આખો બ્લોગ જોજો, મજા આવશે। અત્યારે તો દિવસ છે, અત્યારે 6 વાગ્યા છે સવારના, તો રાતના 6 વાગે પ્રોગ્રામ કરવાનો છે, મતલબ હજી 12 કલાકનો ટાઈમ છે। તો રાતે 6 વાગે મળી બ્લોગ આખો જોજો, મજા આવશે। અને હિન્દી ગુજરાતી આવી ગયું છે તો માફ કરી દેજો થોડુંક। તો મળી આગળ અને તમે જુઓ આખી ડુંગળીની રેસીપી જુઓ અને તમે પણ ઘરે બનાવી શકો છો સબ્જી। તો તમે પ્રોગ્રામનો આનંદ લ્યો, મળવી રાતે। તો ગાઈઝ આજના શેફ છે આપણે હર્ષદભાઈ સરવૈયા એનો પ્રકાશભાઈ સરવૈયા। તો તમને આજ બતાવશે કેવી રીતના આખી ડુંગળીનું શાક બનાવતા। તો સૌથી પહેલાં પ્રોસેસ હર્ષદભાઈ શું છે? તેલ ગરમ કરવાનું છે, તેલ ગરમ થઈ રહ્યું છે, એમાં આપણે કાજુ નાખશું, કાજુને તળવાના છે અને ડુંગળી તળવાની છે। છે ડુંગળી છે, કોથમરી છે, લસણ મરચાં છે, કાંઈક પાવડર લાવ્યા છે કાંઈક એ છે, આ લીલી ડુંગળી છે, આ છે શું કહેવાય આ ટમાટરની ગ્રેવી છે, અને આ સિંગદાણા છે, આ તલ છે, અને આવડો આવું છે વાતલા રતલામી સેવ છે, અને આ છે લીલી હળદર છે, અને આ આંબા હળદર ને લીલી લસણ છે। તો ગાઈસ તમારે ખાવું હોય તો આવી જાઓ। અહીંયા બધા અમારા બા બેઠા છે। કેવા માંગો છો એની કઈ તમારે આગલી પેઢી કેવા માંગો છો? પાર્ટી કરી તો ભાઈ બધા સખી ના ઘરે લેવું પડે। પાર્ટી તો કરે જ છે ને, આવીને કર્યા રહે છે, રાખજો બીજું તો હું ભાગી ભેગા બેહીને ખાઈજો બસ। તમારે જેટલી ક્વોન્ટિટીમાં ડુંગળી કરવી હોય એટલી ડુંગળી પહેલા તળવી પડશે। ગેસ થોડોક ધીમો રાખો। તમે કેવા માંગો છો હર્ષદભાઈ આમાં કઈ? ખાવાની મજા આવશે। ચાલો શેફે કહી દીધું ખાવાની મજા આવશે તો મજા આવશે। ચાલો આ વિડીયો ખાલી અમારા કુટુંબને કુટુંબને બતાવવા હાટું વિડીયો બનાવું છું, ખાલી ઘર પૂરતો બનાવું છું, એટલે કઈ બોલવામાં કઈ ભૂલચૂક થઈ ગયું તો માફ કરી દેજો। ડિસ્ક્લેમર ઓનલી ફોર જોકિંગ ફોર વિડીયો। ડુંગળી પ્રોપર રીતે ગોલ્ડન કલર ના આવે ચાલે કે તળવી પડે। એન્ટ્રી થઈ ગઈ છે અહીંયા। મિતભાઈ તમે હું કહેવા માંગો છો કાંઈ?
ખાવા માંગી છું, ભૂખ લાગી છે હવે. ભૂખ લાગી છે બધાને ભૂખ લાગી ગઈ છે કારણ કે તમે સમય બહુ વધારે થઈ ગયો છે. અમારા ચેતનભાઈ આવ્યા. ચેતનભાઈ તમે કહેવા માંગો છો કાંઈક શબ્દ બોલો. એક શબ્દ સીતારામ. હું તમને બધા ઇન્ટ્રોડક્શન કરાવી દઉં તો તમે બધા ઓળખતા નહીં હો. તો આનું નામ આર્યન છે. જય દિવાળી. આમાં ચેતનભાઈ છે, અમારા પ્રકાશભાઈ છે, આ હર્ષદભાઈ છે અને મીત છે. આ રુદો છે પાતું. આ પાતું છે કે ખાંડે છે એ એનું કામમાં વ્યસ્ત છે અને તેમ બધા મને ઓળખતા હશો. અત્યારે ડુંગળી ફ્રાય થાય છે. આખો વિડીયો જોજો, બહુ મજા આવશે અને ખાવું હોય તો વહી આવો. મળી આગળ ડુંગળીનો ગોલ્ડન કલર આવી ગયો છે એટલે બધી કાઢી નાખવાની. મોસ્ટ ઓફ શેકાઈ ગઈ છે બધી. બંધ કરી નાખો. કાંઈ વાંધો નહીં. બલબલ દીધી. અમે 22-23 જણા છીએ એટલે અમે 2 કિલો ડુંગળી લીધી છે. પછી તમે તમારા ખાવા ઉપર આધાર રહે તમારે. તો કોઈ પણ શાક શીખો તો હર્ષદભાઈ કોન્ટેક્ટ કરવો. મોબાઈલ નંબર નીચે આવી ગયો છે. તમે જે ડુંગળીમાં જે તેલ ઉપયોગ કર્યું હતું એ તેલનો ઉપયોગ કરવાનો છે. અને તમે અત્યારે અમારા આવે છે, મારા મમ્મી છે, તમે બધા ઓળખતા હશો પહેલેથી. બધો ખડો મસાલો નાખવાનો છે. ગેસ થોડોક ધીમો રાખવાનો છે. મસાલો એન્ટર થઈ ગયો છે ભાઈ. ગેસ થોડો ફાસ્ટ કરી દેવાનો છે. પેલો શું છે? એ તો બધું વધારે નાખી દે ને. મરી નાખે મરી નાખી દે. બાજ્યા કેટલા નાખો. સ્વાદ આવો જોવે થોડો મજા આવે. બાજ્યા નો નાખે. બાજ્યા નાખો બસ. આ મરચું છે. આદુ લસણ મરચાં. આદુ લસણ મરચા. પછી એને હલાવવાનું છે. નો હલાવ્યું તો શું થાય? બળી જાય. આમાં દળ અને લીલું મરચું સમજે. લીલી લસણ. લસણ શેલાઈ નાખવાનું. લસણ શેફે કીધું છે લસણ છેલ્લે નાખવાનું. તો અત્યારે આમાં અંદર એડ થાય છે. પછી એને 2 મિનિટ લગી હલાવ્યા કરો. ચેતન જેથી ગરમ મસાલો લે. ડુંગળીની પેસ્ટ. વિડીયો બરોબર કરો. ડુંગળીની પેસ્ટ એડ કરી છે. તલ સિંગ એન્ડ આ તલ એડ થયા છે. તલને એડ કરીને થોડી વાર હલાવવું પડશે. બધું મટીરિયલ એકારે એડ નથી કરવાનું, બધું ધીમે ધીમે કરવાનું છે. તમે અમારી આખી રેસીપી જોઈ જશો તો તમને આવડશે તો નહીં બનાવતા, કારણ કે એની બનાવતા પહેલાં 10 વર્ષનો એક્સપિરિયન્સ છે બનાવવામાં હર્ષદભાઈને. તો ડુંગળીનું શાક ખાવા માંગતો ભાવનગરમાં તો કોન્ટેક કરો. શુભ લગ્નમાં ઓર્ડર લેવામાં આવશે હર્ષદભાઈ. જય મેલડીમાં. ટમેટાની ગ્રેવી, હવે છે ને લાલ મરચું ને એવું બધું લઈ નાખ. ટમેટાની ગ્રેવી એડ થાય છે ભાઈ. હવે ફૂડી વ્લોગ પહેલી વાર બનાવું છું એટલે થોડું બોલવાનું થોડું મિસ્ટેક થઈ જાય તો માફ કરી દેજો. કાશ્મીરી છે. આ બધા વાસણા થામણા બધા આગળ રાખવાના, પછી આ બધા પૂછે પછી. હા તપેલું ક્યાંથી લાવ્યો? તપેલું ભાઈ કોનું? તપેલું કોનું છે ભાઈ? તમારું છે ભાઈ. તો આની ઉપર ઢાંકવાનું લેતા જ ઘડી સીબુ લાવો, સીબુ. ગ્રેવી પકાવી દો. આ અમારા મોટા બા છે.
ટમેટાની ગ્રેવી મિક્સ કરી પછી એને હલાવા કરવાનું 2 મિનિટ આટું. એ મંટો પછી મોઈક આનંદ રેજી એકાને બીજું ભરતાય તો હું લાવું વરગડી કેમ નાખવું નથી પાકવા દે ગ્રેવી પાકવા હવે શેફે કહી દીધું છે કે થોડો ગ્રેવી પાકવા દો પછી મરી મસાલા એડ કરો. આનું નામ નેન્સી છે ને શર્મા ગઈ ઉભા રહો ને આવે છે. તો ભાઈ શેફે કહી દીધું છે કે ગ્રેવી 5 થી 10 મિનિટ પકાવવા રાખવાની છે. એનું કારણ ગ્રેવી જેમ પાકશે વધારે ખાવાની મજા આવશે. જો ભાઈ એટલા બધા સીવ બનાવવા હાટું આમાં ખાલી 2 જણા બનાવે છે ખાલી બાકી બધા જોવા વાળા છે. તો ગ્રેવી પાકે છે. વિડીયો લાંબો બને તો મજા આવશે. આખો વિડીયો જો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. તો આ મારા ઉર્મી ભાવ છે. તો આજે કઈ કેવા માંગો છો ઉર્મી ભાઈ તમે કઈ? આજે અમારા આર્યનભાઈનો જન્મ દિવસ તો નથી પણ એ એક મિનિટ કહો તો રેસીપી હાલે છે પછી તમે તમારું ઇન્ટરેસ્ટ લેવા આવું. અત્યારે રેસીપી હાલે છે તમે ઉપર લઈ જા એ જાતો મંટો નીના બાકી મસાલા કે કાશ્મીરી મરચું 10 મિનિટ હલાવવા બાદ પાછું મિક્સ કરવું પડશે એને. તો આવા પ્રકારની ગ્રેવી બનશે કઈ. નહીં બોલ્યો આજ દે હાથમાં મસાલા રાખો ને આ મુંબઈનું મરચું છે ને આ મુંબઈનું મરચું એડ કરો ભાઈ. 1 ચમચી 2 મરચી સ્ટ્રોંગ છે મને નથી આ 3 ના કર પછી કાશ્મીરી મસાલા અને આ 4. આ વિડીયોમાં ક્યાંય જો માં આ ઓઇલમાં જોરદાર સ્મેલ આવે છે અમને તો અહીંયા જોરદાર સ્મેલ આવે છે. તમને આવતી કોને ખબર? ઓનલાઈન. બાકી જો અહીંયા મસ્ત ગ્રેવી બની ગઈ છે. આ પ્રકાશભાઈ હું એડ કરો છો ગરમ મસાલો ગરમ મસાલો. ખાલી કોફી નો ગાઈ દે ઘરના ડબ્બા બધા આવું જ હોય. ગરમ મસાલો એડ થઈ રહ્યો છે. દેશી મસાલો છે આ દેશી મસાલો છે. ખાંડેલો મરચું છે ને સિક્રેટ મસાલો સિગરેટ મસાલો છે અમારો. સિક્રેટ. તો ગ્રેવી જોવો ખાલી. તમને ગ્રેવી જોઈને તમને મોઢામાં પાણી આવવું જોવે તો કોન્ટેક્ટ કરો હર્ષદભાઈનો. સ્મેલ કી મસ્ત આવે છે. આ કોણ લાગ્યો છે અંદર જો આ બધા આ બ્લોગ મારો જોશે ને મારા ફેમિલી મેમ્બર પછી બધા બહુ દાંત કાઢવાના છે મને ખબર છે. આ મમ્મી ને મારા કાશ્મીરી મરચું મળી ગયું છે. મૂકી દેશે બાયું કાઢતી નથી એ બાજુમાં આવતા વર્ષે કાશ્મીરી મરચું એડેડ સ્વાદ અનુસાર બસ કલર માટે જ છે આ. ઓનલી ફોર કલર. કાશ્મીરમાં ખાલી કલર જ આવે મસ્ત આવે હા તો મસ્ત લાગે તમે કે કેવા માંગો છો બ્લોગમાં? પાણી આવી ગયું ખાઈ પીને મસ્ત કરો. આ મારા બાડી આવી ગયા છે. માડીને લઈ લો નહીં કરતા હો હવે બાની ફરમાય છે તીખું ન કરતા ભાઈ. આમાં તો પાણી નાખવાનું છે. જોઈ લો કેટલું નાખવાનું ખાલી. બસ નાખ એટલે શું ખાવાનું હજી તો એટલું બાળી દેવાનું કમ સે કમ બસ નાખ તો ખરો 4 થી 5 લીટર પાણી નાખવાનું છે ને. નાખ તો ખરો યાર પાણી કેટલું એડ કરવાનું છે? અસલ પાણી કેટલું એડ કરવાનું છે? 5 લીટર જો 22 જણાની સબ્જી છે એટલે 5 લીટર પાણી એડ કરવું પડશે અમારે. તો 5 લીટર પાણી એડ કર્યું છે. મસ્ત ગ્રેવી બની ગઈ છે અમારી. જો ડાયરેક્ટ ગાગર તો દેશી ઉલા તમારે દેશી ડાયરેક્ટ ગાગર જ તે ગાગરમાં લઈ જાઓ. ગાગરમાં એટલે અમારે દેશી પાણી છે. કૂવાનું પાણી છે અમારું મસ્ત. બટાકા શાક થઈ જાય ફૂલ કરીને ઢાંકી દેવાનું ગેસ ફૂલ કરવાનો છે અને તો ગ્રેવી થોડી પાકવા દેવાની છે. આ બટાકા નાખશું બટાકા શાક થઈ જાય એવું લાગે છે એમ હે ઉપર જો સીબુ ઢાંકી દીધું છે ને ગ્રેવી ગેસ ફૂલ કરી દેવાનો છે. આનું કારણ શું ગેસ ફૂલ કરવાનું ધીમું કરવાનું કારણ? કિલો કાજુ લે આપણે પાણી નાખ્યું છે ને હા. કિલો કાજુ લે કાજુ પછી બાકી આપણે બીજી વસ્તુ બાકી છે શેંગદાણા હા તો હજી ગ્રેવી બધી બનશે બાકી છે. અને તમે જેટલા માણસો નવા આવે છે ને તમને ઇન્ટ્રોડક્શન કરાવી ત્યાં લગીન આ મારા બા છે. આ બાનું નામ છે વિમા નામ છે. વિમુબેન તમે કેવા માંગો છો કાંઈ? એમને પ્રોગ્રામ કરો ખાતર હા શું કહેવાનું હોય પ્રોગ્રામ આ બધા ને તમે આગલી પેઢીને તમે શું કહેવા માંગો છો?
આવતા વર્ષે બધા ભેગા થઈને પ્રોગ્રામ બોલો બોલો 7 દિવસો પાછો પ્રોગ્રામ કરશે બધા ભેગા બેસીને. આ કેમેરામાં જોઈને બોલો. આ બા આમાં શરમાઈ ગયા છે કારણ કે પેલા બ્લોગમાં આવે છે ને એટલે આ નામ રૂહી છે. તું બોલ. હા બધો ઇન્ટરવ્યુ કહી દઉં. આ મારા કવિરાજ છે તમે કંઈક કહેવા માંગો છો? હેલો. ખૂબ આનંદ છે કે આજે અમે પાર્ટી બધા કરી રહ્યા છે ભાઈઓ ભેગા થઈ, અને આવી રીતે તમે પણ સૌ ભાઈઓ ભેગા થઈ અને પાર્ટીઓ કરો, મોજ કરો અને આનંદ કરો. વાહ વાહ. 100% પહેલેથી ગોળ આપણે એટલા માટે નાખવામાં આવે કે જે ખટાશ ટમેટા નાખીએ તો એનો ખટાશ પણ તો તમે હમણાં નહીં ફાસ્ટથી તો આપણે ગોળ એટલા માટે નાખવી છે કે જો ખટાશ પણ હોય ને ખટાશ પણ એ થોડું દૂર થઈ જાય છે. એ ખટાશ પણ દૂર કરવા તો આપણે ગોળ નાખવી છે. દેશી ગોળનો ઉપયોગ કરવાનો છે આપણે. તો ગોળને પહેલાં ખાંડી લેવાનો છે એટલો. તો ગ્રેવી બાકી ગઈ જો તમે તો આમાં સિંગાણા એડિટ થાય છે. સિંગાણાની ગ્રેવી કરવાની છે. ના શું છે? કાજુ પાવડર છે. કાજુ પાવડર 200 ગ્રામ કાજુ લાવો તો ભાઈ બહુ મોંઘા કાજુ છે અમારા. અને રતલામી સેવ અને પછી આને પ્રોપર રીતે મિક્સ કરવાનું છે. મિક્સ થઈ જાય પછી 2 મિનિટ હલાવવાનું છે. તો અમારા ભાભી બે નવા આવી ગયા છે. અમારા ભાભીનું નામ છે શોભા ભાભી. તમે કંઈક કહેવા માગો છો બ્લોગમાં? નહીં? અત્યારે બધા શરમાઈ ગયા છે. બાકી કેમેરો ઓપન હોય ને તો બધા બગડાહાટી બોલતી હોય અહીંયા. ગજબ બેઇજ્જતી હે. તમે આ ફળિયું જોવો છો ને, આ ફળિયામાં કમસે કમ 50 જણા રહેશે. અત્યારે નથી અવેલેબલ, બધા પોતાના બિઝનેસમાં કે વહી ગયા છે. બિઝનેસ મને આયા છે. આપણે લીલું લસણ છે લીલું લસણ જે ઉપરથી નાખવાનું છે આપણે. કોથમરી લીલું લસણ. ઉપરથી નાખવાનું છે. એનું કારણ છે હું ઉપરથી નાખવાનું વધારે સડી ન જાય. વધારે સડી ન જાય માટે લીલું લસણ છે એટલે લીલું લસણ સારું લાગે એટલા માટે ઉપરથી એડ કરવાનું છે. આ વાતનું ધ્યાન રાખવું પ્રોપર રીતે. આટલી કોથમીર રાખવાની છે કારણ કે આપણે ઉપરથી એડ કરવા માટે કોથમીર જોવે એટલી. ભાઈ આપણા શેફે એક નવું કંઈક કાઢ્યું છે. તમે બોલો તો ફાસ્ટથી બોલો. જો ભાઈ તમારા પાસે ગોળ અવેલેબલ ન હોય તો ભાઈ દેશી ઘીનો મોહનથાળ અવેલેબલ હોય તો તમે મોહનથાળ પણ એડ કરી શકો છો. અમારી પાસે મોહનથાળ નહોતો એટલે અમે ગોળ એડ કર્યો છે. એનું કારણ છે તમે મોહનથાળ નાખશો ને તો વધારે સ્વાદ આવશે. તો જેમ બને મોહનથાળનો ઉપયોગ કરવો તમારે. બરોબર ને? મસ્ત સબ્જી બની ગઈ છે અમારી. અમારે થોડોક વધી ગયો છે એટલે રહો થોડોક વધી નથી ગયો. રહો બરોબર છે અમારો, પણ અમે શેફે અમારા હર્ષિતભાઈ શેફ છે એને કીધું છે કે રહો થોડોક બાવો છે એટલે થોડોક ગેસ ફૂલ કર્યો છે અમે. તો રહો અત્યારે બળે છે ધીમે ધીમે. બાકી સબ્જી તો પ્રોપર બની ગઈ છે, બસ ખાલી હવે અમે રહો બાળવી છે ઉપર. તો જે ભાઈ નવા રસોઈયા હોય ને નવાથી જૂના ટેસ્ટિંગ માટે કાઢવું પડે. તમને ખબર હોય તો ટેસ્ટ માટે છે ને સારો, કેમ કે અનુભવ વ્યક્તિ જોઈએ ટેસ્ટ માટે. તો અનુભવ વ્યક્તિ છે અમારા પ્રકાશભાઈ સરવૈયા. ટેસ્ટ કરે છે ત્યારે મરસું ખાસ જોજો. મરસું આ જો સબ્જી છે અમારી. ટેસ્ટ કરવા માટે લેવાનું છે. ટેસ્ટ કરવા માટે કાઢી ખાલી. ક્યાં માં શું કહેવાય મરસું બેઠું બરોબર છે એમ, બીજું કાંઈ નહીં. બાકી તો શાક ઓકે જ છે અમારું. અત્યારે ગરમ છે એટલે થોડું વાર લાગશે. તીખું બરાબર છે. મીઠું થોડું નાખવું પડશે. મીઠું નાખો. તો અમારા એક્સપિરિયન્સ માણસોના રિવ્યૂ આવી ગયા છે. એ અમારા શેફને કહી દીધું છે કે હું વાંધો છે. તો અમારા શેફ હવે એમાં થોડુંક મોડિફાઈ કરી નાખશે શું કરવાનું છે હું નહીં એમ. તો મોડિફાઈ કરે છે અમારા શેફ. તો ગાઈસ અમારા વિડીયો કોલ છે. કોનો વિડીયો કોલ છે? બતાવી લઈને એમ ન હોય એમ. જાગુબેન શું કહેવાય શું નામ છે? જીગુબેન બ્લોગ આવી જાય. અમારા વિડીયો કોલમાં જીગુબેન છે.
જો બ્લોગ આવી જાય બ્લોગ જોઈ લેજો આખો બ્લોગ આવી છે યુટ્યુબમાં. પછી તમે બધા ઘરે બનાવી શકશો કે કેમ વિડીયો બનાવતા સબ્જી. અહીંયા લાઈટ કરો તો એકદમ અલગ બનાવી છે. મસ્ત સબ્જી બની ગઈ છે અમારી. અમારથી રહેવાતું નથી હવે પણ તો અમે કંટ્રોલ કરવી છે એ બધા. નાખું છે ભાઈ મીઠું નહીં ને એક જગ્યાએ ટેસ્ટિંગ ચાલુ છે. હજી આમાં બટર આવશે એટલે મીઠું નાખવાની જરૂર નથી. પાણી તો બને જ છે ક્યાં બંકી દીધું. અમે બધા એમ બધું મટીરિયલ લેવા ખાના ગયા હતા. હું મટીરિયલ લાવું ને તમે છેલ્લે તમને કહી દઈશ. આજે બધા શું કહેવાય તે વિડીયો બધી આઈટમ જોઈશે ને એ બધી તે વસ્તુ લાવવાની છે. એમ છે બીજું કઈ વસ્તુ લાવવાનું નથી. બટર આવશે ને તમારે આ પ્રોગ્રામ કરવો હોય તો 2 દી અગાઉ કરવું પડશે પછી એવું કારણ કે બધું મટીરિયલ બધું લાવવા માટે બહુ ટાઈમ લાગશે. અમે બટરનો ઉપયોગ કરવાનો છે ઓનલી ફોર ટેસ્ટ. આ ભાઈની પણ ચેનલ છે યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરી દો. ઉર્મી સરવૈયા છે આમાં કવિરાજ છે અને 2 તો હું ઘણા એવોર્ડ પણ મળી ગયા છે. તમે ગૂગલમાં ઉર્મી સરવૈયા લખશો તો આખું પેજ ખુલી જાય એનું. તો તમે એમ ન મસ્ત કે આવી રીતના ટાંકી પર બેઠા છે તો જેવા તેવા માણસો છે. આ બધી ઊંચી પાર્ટી છે આપણે તો કાંઈ નથી. અમારા ફેમિલી છે એટલે આમ જો હાલ્યા કરે. રોટલા જ કરી નાખો. જોવે છે ને દો તો આટલી જ. દસ આટલી, દો તો રોટલા મિલી જ સમજે. આની યાર હું ખાવું ભાખરી ખાવી કે હું ખાવું તેવું ડિસ્કશન થાય છે ત્યારે તો બધા આની યાર રોટલા હારા લાગે. નાના છોકરા સાંજ જેવા આના જેવા નાના છોકરા એન્જિનિયર આવા નાના નથી ભાઈ એન્જિનિયર છે બધા. આ તો ટાટા મોટર્સમાં કામ કરે છે ભાઈ. છોકરી બોકરી ધ્યાનમાં તો કહેજો પાછું. બડા હરામી હો બેટા. ઘણા માણસો આવ્યા નથી. અમારા મહેશભાઈ સરવૈયા બધા આવ્યા નથી. હા મારા જો કાકા તમે 100 વર્ષના થવાના છો. ઓલું થાવ દે બસ કરી નાખ. અમારા કાકા આવી ગયા છે. તને ખૂબ બની નાખી. કાકા તમે શું કહેવા માંગો છો મારા બ્લોગમાં? અમારા કાકા છે અને મેં અત્યારે નવો બ્લોગ બનાવ્યું છું ખબર છે ને હું બ્લોગ બનાવું છું. તમે શું કહેવા માંગો છો બ્લોગમાં? ના તારા બ્લોગ બહુ મસ્ત હોય છે અને હંમેશના માટે જોવાનું મન થાય એવું હોય. ગમે તારે નવું કંઈક લઈને આવે છે બ્લોગમાં હંમેશના માટે કંઈક તારી તત્પરતા જોઈને એમ આનંદ થાય કે હા કંઈક નવું લાવ્યા એમ. તો આજે આપણે પ્રોગ્રામ બનાવ્યો છે આખી ડોળીનો એને વિશે તમે શું કહેવા માંગો છો? એક મિનિટ કાકા. આપણે આ બટર નાખ્યું છે 100 ગ્રામ 200 ગ્રામ 200 ગ્રામ અમૂલ બટર એડેડ ફોર સબ્જી અમારી. આખું બટર નાખવાનું છે કટકા કરી નહીં નાખવાનું. એની કંઈક કારણ હશે. બટર નાખી હલાવવાનું છે. તાલગીનું મારા કાકાનું ઇન્ટ્રોડક્શન દઈ દો. બોલો કાકા આપણે આ સબ્જી બનાવી છે એની તમે શું કહેવા માંગો છો? હર્ષદભાઈના ઘણા ટાઈમથી વાત સાંભળી છે કે આખી ડુંગળીનું શાક સરસ બનાવે છે. બસ સ્વાદ લઈશું એનો કે આજે એ લોકોનું ડુંગળીનું શાક કેવું છે. જમવા આવ્યા છીએ બધા જમીનને ટેસ્ટ કરીને આપણે આગળ પછી જણાવીશું કેવો ટેસ્ટ છે. અત્યારે ખંભ્યાસ રાખો છે તેમાં એમ નથી. આ બહુ મોટા પાર્ટી છે મોટા બિઝનેસમેન છે બધા. આ બધા આ તો પોતપોતાનો ટાઈમ વેસ્ટ કરી રહ્યા. વેસ્ટ એટલે પોતાની ફેમિલી આવો ટાઈમ ક્યારે ટાઈમ પાસ કરો તો તમને ખબર પડે કે બધા કેમ હળી મળીને રહેવું એમ. તો અમારા કૃષ્ણાબેન છે. સબ્જી બની ગઈ ભાઈ? સબ્જી બની ગઈ છે બસ રોટલા બોટલા બધા આવે પછી તમે ખાવા બેસી જાય. આ અમારા પપ્પા છે અને અમારા કાકી છે. અમારા પપ્પા છે ને એને કેમેરા થોડું શું કહેવાય ગુસ્સો પડે છે એટલે એને હું બતાવીશ નહીં કે હું રિવ્યુ છે પછી તમને બતાવીશ રિવ્યુ બધા. તો સબ્જી બની ગઈ છે બધું રોટલા બોટલા બધું આવી ગયું છે અને અત્યારે સબ્જી ડિસ્ટ્રીબ્યુટ થાય છે. સર્વ કરવામાં આવે છે બધાને. જો આવી રીતના બધા અમારા ભાઈ બધા બેસી ગયા છે ખાવા આટું અને ગરમા ગરમ રોટલા આવે છે અને ગરમા ગરમ ધબધબાટી બોલે છે અહીંયા. અમારા કાકા ટેસ્ટ કરે છે સૌથી પહેલા. એક નંબર હાલો ભાઈ રિવ્યુ હાર આવી ગયા છે તો અમે ખાઈ લેવી. હવે વિડીયો તો બના કરશે. હવે કેમ છે પ્રકાશભાઈ? ઓકે મસ્ત. ખેતરમાં તમારે બાકી છે ટેસ્ટ કરવાનું? રોટલા છે ભાખરી છે રોટલી નથી રોટલા ભાખરી છે બાકી બધા ખાવા બેસી ગયા છે.
ના ના જોરદાર 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 ફૂલ રોટલો ખાવ હે હે ખાવા ક્યારના તરસ્યું છું એટલે ખાઈ લેવી તો હાલો આજનો બ્લોગ અહીંયા સમાપ્ત કર્યું છે આઈ હોપ કે આપ તમને બધાને વિડીયો જોવા મજા આવી છે તો તમે પણ ટ્રાય કરો ઘરે બનાવીને માપમાં ખાવા આવી ગયા છે मीठू मीठी वो हो गए तो आज के लिए इतना ही मिलते हैं न्यू ब्लॉग में तब तक के लिए जय हिंद जय भारत गुड बाय પાછું મારી ત્યાં આપો આમાં મુંજે રોટલા પાછું અહીંયા આવી આપણે તમારા ભેગું ખવાય ને કા આમાં રોટલા મુંજે આખી ડુંગળી પાખરી રોટલા હો ભાઈ જમાવટ છે જમાવટ